મે મહિનાના પ્રથમ સપ્તાહમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું વૃષભ રાશિમાં ગોચર રહેશે। આ સાથે જ સપ્તાહના મધ્યમાં ચંદ્રમા કુંભ રાશિમાં આવશે। ગુરુ અને ચંદ્રમા એકબીજાથી ચોથા અને 10મા ભાવમાં રહેશે, જેનાથી ગજકેસર યોગ બનશે। આ સપ્તાહે શનિ પણ શશ રાજયોગનું નિર્માણ કરશે। ગ્રહોની શુભ સ્થિતિ અને ડબલ રાજયોગના પ્રભાવથી 5 રાશિ માટે શુભ સાબિત થશે। આ રાશિના જાતકોને રોકાણ અને વિદેશથી લાભ મળશે। અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે મે મહિનાનું પ્રથમ સપ્તાહ કેવું રહેશે। મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય માતા લક્ષ્મી। મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ અત્યંત શુભ સાબિત થશે। સપ્તાહની શરૂઆતમાં કોઈ નજીકના મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કાર્યો સરળ બનશે। કોઈ ખાસ કામ માટે મોટા મંચ પર સન્માનિત કરવામાં આવશે। વેપારમાં અગાઉ કરેલા રોકાણથી ખાસ લાભ પ્રાપ્ત થશે। માર્કેટમાં તમારી સાખ વધશે। શૃંગાર અને વિલાસિતા સાથે જોડાયેલી ચીજોનો કારોબાર કરતા જાતકોને વિશેષ લાભ મળશે। પરીક્ષા પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સપ્તાહના મધ્યમાં શુભ સમાચાર મળી શકે છે। નાની મોટી સમસ્યાઓને બાદ કરતા સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। પ્રેમ સંબંધના હિસાબે આ સમય અનુકૂળ રહેશે। વૃષભ રાશિ માટે આ સપ્તાહ મિશ્ર રહેશે। શરૂઆતના દિવસોમાં ઘરેલું અને કામકાજ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કાર્યોને પૂરા કરવા માટે વધુ ભાગદોડ કરવી પડશે। કામને પૂરા કરવા માટે તણાવ રહી શકે છે। પૈતૃક સંપત્તિ પ્રાપ્તિમાં કેટલીક અડચણો આવી શકે છે। સપ્તાહના મધ્યમાં મોટા ભાગનો સમય ધાર્મિક સામાજિક ગતિવિધિમાં પસાર થશે। અચાનક કોઈ તીર્થયાત્રા પર જવું પડી શકે છે। વરિષ્ઠો અને કનિષ્ઠોની મદદથી કામકાજ ક્ષેત્રે કોઈ મોટી સમસ્યા દૂર થવાથી રાહત મળશે। રોજગારની શોધમાં રહેલા જાતકોએ હજુ થોડી રાહ જોવી પડશે। સપ્તાહના બીજા ભાગમાં અચાનક ખર્ચ આવી શકે છે, જેના કારણે બજેટ ખોરવાઈ શકે છે। આ સપ્તાહે જીવનસાથી સાથે કોઈ વાતને લઈ તણાવ વધી શકે છે। મિથુન રાશિના જાતકોએ આ સપ્તાહે ઉતાવળ અથવા ભ્રમમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાથી બચવું જોઈએ। કોઈ પ્રકારના નુકસાનથી બચવા માટે શુભચિંતકોની સલાહને નજરઅંદાજ ના કરો। છેલ્લા કેટલાક સમયથી વેપારમાં નુકસાન થઈ રહ્યું હોય તો આ સપ્તાહે સ્થિતિમાં કેટલાક બદલાવ જોવા મળશે। મંદ ગતિ છતાં આર્થિક મામલે પ્રગતિ જોવા મળશે। માર્કેટમાં ફસાયેલા નાણાં અચાનક બહાર આવવાથી રાહત રહેશે। સપ્તાહના ઉત્તરાર્ધમાં કરિયર અને બિઝનેસ અર્થે લાંબી અથવા નાના અંતરની યાત્રા કરવી પડી શકે છે, જે થકાઉ છતાં ફાયદાકારક સાબિત થશે। આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નહીં તો મોસમી બીમારી થવાની શક્યતાઓ છે। વધારે હસ્તક્ષેપના કારણે તમારી લવ લાઈફમાં તણાવ આવી શકે છે। દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે જીવનસાથીની ભાવનાઓને નજરઅંદાજ કરવાથી બચો। કર્ક રાશિ માટે આ સપ્તાહ મિશ્ર રહેશે। શરૂઆતના દિવસોમાં ખરાબ સ્વાસ્થ્યના કારણે કોઈ મોટો અવસર ચૂકવાથી તમે ઉદાસ રહેશો। આ દરમિયાન પરિવારના કોઈ સભ્ય સાથે તણાવ રહી શકે છે। માતા પિતાનો અપેક્ષિત સહયોગ નહીં મળે। વેપાર સાથે જોડાયેલા જાતકોને પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે। સપ્તાહના મધ્યમાં આર્થિક મામલે સમજી વિચારીને નિર્ણય લો। આ અવધિમાં કોઈ પણ યોજનામાં રોકાણ અગાઉ શુભચિંતકોની સલાહ લેવાનું ના ભૂલો અને જોખમ લેવાથી બચો। સપ્તાહના બીજા ભાગમાં કોઈ પણ કામ ઉતાવળ અથવા ઉત્સાહમાં આવીને ના કરો, નહીં તો નુકસાન થઈ શકે છે। સુખી વૈવાહિક જીવન માટે જીવનસાથી સાથે તાલમેલ જાળવો। સિંહ રાશિના જાતકોએ આ સપ્તાહે નજીકના લાભના કારણે દૂરનું નુકસાન કરવાથી બચવું જોઈએ।
નાની નાની બાબતોને મહત્વ આપવાનું ટાળો, નહીં તો વિવાદના કારણે તમે લક્ષ્યથી ભટકી શકો છો. આર્થિક સમસ્યાઓથી બચવા માટે સપ્તાહની શરૂઆતથી જ નાણાકીય પ્રબંધન કરો. સ્વાસ્થ્ય અને સંબંધોના મામલે આ સપ્તાહનું મધ્ય તમારા માટે પ્રતિકૂળ રહેશે. આ દરમિયાન કોઈ વાતને લઈ પ્રિયજનો સાથે વિવાદ થઈ શકે છે. કોઈ જૂની બીમારીના કારણે શારીરિક કષ્ટ રહી શકે છે. ભાગીદારીમાં વેપાર કરતા હોવ તો નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો. પ્રેમ સંબંધના હિસાબે સપ્તાહ પ્રતિકૂળ રહેશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. 6. કન્યા રાશિ. કન્યા રાશિને આ સપ્તાહની શરૂઆતમાં કેટલીક ઘરેલું પરેશાનીઓ ચિંતાનું કારણ બની શકે છે. આ દરમિયાન મોસમી અથવા જૂની બીમારીના કારણે શારીરિક કષ્ટ રહી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો, ઈજા થવાના યોગ છે. સપ્તાહના મધ્યમાં કોઈ મોટા ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે છે. આ દરમિયાન કરિયર અને બિઝનેસ સાથે જોડાયેલી લાંબી અથવા નાની યાત્રાના યોગ બની રહ્યા છે. આળસના કારણે યાત્રા અથવા મહત્વપૂર્ણ કાર્યોના ટાળો. કોઈ પ્રભાવશાળી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળી શકે છે. મહિલાઓનો મોટા ભાગનો સમય ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલી ગતિવિધિમાં પસાર થશે. પ્રેમ સંબંધમાં કોઈ પણ નિર્ણય ઉતાવળ અથવા ગુસ્સામાં લેવાથી બચો. 7. તુલા રાશિ. તુલા રાશિના જાતકોએ આ સપ્તાહે આળસ અને અહંકારથી બચવું જોઈએ. કરિયર બિઝનેસ સંબંધિત નિર્ણય કે કામને આવતીકાલ પર ટાળવાથી બચો. સપ્તાહની શરૂઆતમાં ભૂમિ ભવન સાથે જોડાયેલા વિવાદ ચિંતાનું કારણ બનશે. શત્રુ તમારા પર હાવી થવાના પ્રયાસ કરશે. કાર્યસ્થળે લોકોની વાતોમાં આવવાનું ટાળો અને નાની નાની વાતોને નજરઅંદાજ કરો. સપ્તાહના ઉત્તરાર્ધમાં રાહત રહેશે. સમય અને ધનના પ્રબંધનથી તમારા કામમાં સફળતા મળશે. પ્રેમ સંબંધના હિસાબે આ સપ્તાહ પ્રતિકૂળ રહેશે. તેથી દરેક પગલાં સમજી વિચારીને લો. લવ પાર્ટનર અથવા પારિવારિક વિવાદના ઉકેલ માટે વાતચીતનો સહારો લો. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ મળશે. 8. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આ સપ્તાહ આશાથી ઓછું લાભદાયી રહેશે. સપ્તાહની શરૂઆતમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં અચાનક પરેશાની આવવાથી ઉદાસ રહેશો. કોઈ સ્થિતિમાં તમારી સમસ્યાઓને ઓર ના વધવા દો. નજીકના મિત્રો અને શુભચિંતકોના માધ્યમથી તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. આ સપ્તાહે ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લગતી ચિંતા પણ રહી શકે છે. તમારી જીવનશૈલી પર ધ્યાન આપો અને સ્વાસ્થ્યને જાળવો, નહીં તો હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં આર્થિક પરેશાનીઓ વધી શકે છે. બિઝનેસમાં તમારા નાણાં ફસાઈ શકે છે. આ દરમિયાન કોઈ યોજનામાં સમજી વિચારીને પૈસા લગાવો. કાર્યસ્થળે વરિષ્ઠો અને કનિષ્ઠોની સાથે તાલમેલ જાળવો. વૈવાહિક જીવન સામાન્ય રહેશે. 9. ધન રાશિ. ધન રાશિ માટે આ સપ્તાહ સકારાત્મક રહેશે. સપ્તાહની શરૂઆતમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી લાંબા સમયથી ચાલી રહેલી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ મળશે. કોર્ટ કચેરીમાં લંબિત કેસમાં નિર્ણય તમારા પક્ષે આવી શકે છે અથવા વિરોધીઓ સમજૂતી માટે રાજી થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગને શુભ સમાચાર મળશે. મહિલાઓનો મોટા ભાગનો સમય પૂજા પાઠમાં પસાર થશે. કોઈ ધાર્મિક સ્થળની યાત્રા યોગ બની રહ્યા છે. સમાજ સેવા સાથે જોડાયેલા જાતકોને કાર્યો માટે સન્માનિત કરવામાં આવશે. નોકરિયાત વર્ગ માટે સપ્તાહનો બીજો ભાગ શુભ રહેશે. પદોન્નતિ અથવા મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. લવ પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ ગિફ્ટ મળી શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. 10. મકર રાશિ. મકર રાશિ માટે આ સપ્તાહ મધ્યમ ફળદાયી રહેશે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે તાલમેલ જાળવો. આ દરમિયાન તમારા વિરોધીઓ સક્રિય રહી શકે છે.
તેથી સતર્ક રહો અને તમારું કામ અન્ય વ્યક્તિના હાથમાં છોડવાની ભૂલ ના કરો. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે, જેના કારણે તમારા કામ પણ પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન આવકની સરખામણીએ ખર્ચ વધારે રહેવાના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. કરિયર અને બિઝનેસ સાથે જોડાયેલી યાત્રા આંશિક ફળદાયી સાબિત થશે. નોકરિયાત મહિલાઓને કાર્યસ્થળ અને ઘરની વચ્ચે તાલમેલ જાળવી રાખવામાં કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધ અથવા દાંપત્ય જીવનમાં સંદેહના બદલે વાતચીત દ્વારા તણાવનો ઉકેલ લાવો. 11. કુંભ રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં અચાનક કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજે કાર્યસ્થળે વિરોધીઓ તમારા કામ અને પ્રતિષ્ઠાને ખરાબ કરવાની કોશિશ કરી શકે છે, તેથી સાવધાન રહો. કોઈ મહત્વના દસ્તાવેજ પર હસ્તાક્ષર અગાઉ તેને યોગ્ય રીતે અધ્યયન કરો. વેપારને લગતી યાત્રા થકાઉ સાબિત થશે અને આશા કરતાં ઓછો લાભ મળશે. આ દરમિયાન કેટલાક પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક બનશે, જેનાથી ભવિષ્યમાં લાભદાયક યોજનાઓ પર કામ કરવાનો અવસર મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પ્રેમ સંબંધમાં કેટલીક અડચણો ચિંતાનું કારણ બની શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્યને લગતી પરેશાની રહી શકે છે. 12. મીન રાશિના જાતકો માટે સ્વાસ્થ્યના કારણે આ સપ્તાહે કેટલાક કાર્યોમાં અડચણો આવી શકે છે. જૂની અથવા મોસમી બીમારીના કારણે શારીરિક ઉપરાંત આર્થિક કષ્ટ પણ રહી શકે છે. અચાનક કોઈ મોટા ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે છે. અંગત જીવનની સાથે આર્થિક ચિંતાઓ પણ તમને પરેશાન કરશે. વેપારમાં દસ્તાવેજને લગતા કાર્યો સમયસર પૂર્ણ કરો, નહીં તો અનાવશ્યક પરેશાનીઓ રહી શકે છે. સપ્તાહના બીજામાં થોડી રાહત રહેશે. સંતાન પક્ષની કોઈ મોટી ઉપલબ્ધિ તમારા માનસન્માનમાં વધારો કરશે. કોઈ ધાર્મિક અથવા માંગલિક કાર્યમાં ભાગ લેવાનો અવસર મળશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.